નમસ્કાર. આદર્શ એજ્યુકેશનમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કાવ્ય પાંચમું, જેનો પ્રકાર છે એક ગઝલ દીકરી, એના વિશે આજે આપણે વાત કરવાની છે. તો આ એક ગઝલ છે. મિત્રો, તમે ધોરણ 9ની અંદર રસ્તો કરી જવાના એ સરસ મજાની ગઝલ ભણી ગયા અને ગઝલના બંધારણ વિશેની પણ તમને માહિતી છે. તો ચાલો એક વખત આપણે ફરી આ યાદને તાજી કરીએ કે ગઝલનું બંધારણ કેવું હોય છે. મિત્રો, ગઝલની અંદર એક એક શેરની રચનાઓ હોય છે. એક શેર એટલે કે બે લીટીનો એક શેર થાય છે. રદીફ અને કાફિયા હોય છે. ત્યાર પછી તખલ્લુસ હોય છે, મતલ હોય છે. તો આ બધા ગઝલના મહત્ત્વના અંગો છે. હવે અહીંયા આપણે વાત કરીએ ગઝલ વિશે, તો ગઝલનું બંધારણ આપણે જોઈએ તો તમને અહીંયા ખ્યાલ આવશે કે અહીંયા બે લીટીનો એક શેર તમને જોવા મળશે. તો આ રીતે તમે જોશો તો અહીંયા કુલ 5 શેરની કવિએ રચના કરેલી છે. એ સિવાય અહીંયા છેલ્લી જે લીટીને છેલ્લે જે શબ્દ આવે છે તો એ છે રદીફ, અને એની પહેલાંનો જે શબ્દ છે એ છે કાફિયા. દાખલા તરીકે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી, અહીંયા આજે તમે જુઓ છો તો છેલ્લે અહીંયા તમને જોવા મળશે દીકરી. તો એ દીકરી એ રદીફ છે અને એની આગળ દીકરીની આગળ ઝલકમાં એવો શબ્દ તમને અહીંયા જોવા મળશે, ઝલકમાં. તો આ છે એ કાફિયા છે. તો અહીંયા દરેક શેરમાં આ રદીફ અને કાફિયા આપેલા જ હોય છે, બરાબર. અહીંયા જુઓ દીકરી આ બધા છે એ રદીફ છે. ત્યાર પછી એક એક મુખડામાં તમને જો અંતરામાં તમને છે એ રદીફ જોવા મળશે, દીકરી. અને એની આગળ તમને કાફિયા જોવા મળશે, તિલકમાં, ખડકમાં, ફડકમાં. તો આ બધા છે રદીફ અને કાફિયા. હવે અહીંયા વાત કરીએ તો મતલ કોને કહેવાય? તો મતલ એટલે આ ગઝલની જે છેલ્લી લીટી છે એને મતલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અને આ ગઝલની અંદર કવિના તખલ્લુસ નામનો ઉપયોગ થયો નથી, પણ આ કવિનું તખલ્લુસ નામ છે બેદિલ તરીકે તેમને લખાણ કર્યું છે. તો સૌપ્રથમ આપણે આ યુવાન જે કવિ છે અશોક ચાવડા, એમનો પરિચય મેળવીએ. અશોક પિતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મંડળાસર ગામ છે. હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે. પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહો છે. ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે. તો આટલી કવિએ પોતાની નાની ઉંમરમાં રચનાઓ કરી લીધી છે અને તેમને એ બદલ પુરસ્કાર પણ પ્રાપ્ત થયા છે. તો એમાં સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને એ સિવાય ગુજરાત સાહિત્ય અકાદમીનો યુવા ગૌરવ પુરસ્કાર એમને પ્રાપ્ત થયો છે. અને બીજા પુરસ્કારોથી પણ એમને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. હવે આપણે આ ગઝલ વિશે ટૂંકમાં સંક્ષિપ્તમાં સાર જોઈએ તો આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે. તેમાં વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે. હવે તમને એ તો ખ્યાલ છે કે આ જે કાવ્ય છે એનો પ્રકાર એ એક ગઝલ છે,
પણ કાવ્યની અંદર, ગઝલની અંદર એક એક શેર હોય તો શેર મુજબ અલગ અલગ વાત છે એ કરવામાં આવેલી હોય છે, પણ અંતે તો આખી ગઝલનો બોધ કે એનો ઉપદેશ છે એ એક જ હોય છે. તો અહીંયા વાલનો દરિયો મીઠડી એવી દીકરી વિશે કવિએ આ ગઝલની અંદર વાત કરી છે કે દીકરો છે એ એક કુટુંબને તારે, પણ દીકરી છે એ બે કુટુંબને તારે છે. એટલે દીકરી કેવી લાગે છે, દીકરીનું જીવનમાં શું સ્થાન હોય છે એ આ ગઝલ દ્વારા કવિએ અહીંયા વાત છે એ સ્પષ્ટ કરી છે. આમ તો સમાજમાં દીકરીને છે એ ખૂબ જ માન અને સન્માનથી જોવામાં આવે છે, અને એને જ્યારે તે પોતાના માતા પિતાને ઘેર હોય તો અખૂટ પ્રેમ અને વાલ છે એને આપવામાં આવે છે. પણ અહીંયા કવિ એવું કહેવા માગે છે કે એક પિતા છે એ દીકરીનું કઈ રીતે પાલન પોષણ કરે છે, એનો ઉછેર કરે છે. એને જ્યારે એ સાસરે વળાવે છે તો એક પિતાના હૃદય ઉપર કેવો આઘાત લાગે છે એની વાત કરે છે કે એની પરિસ્થિતિ કેવી હોય છે, આંખમાંથી આંસુ સરી જાય છે અને એ મીઠડી દીકરી એને છેલ્લે યાદ આવે છે. તો અહીંયા જે બોધ આપેલો છે સંક્ષિપ્તમાં એના વિશે આપણે વાત કરીએ. જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી જોવા મળે છે. દીકરી સ્નેહનું ઝરણું છે, તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે. જાણે સ્વર્ગની એક એક દેવી હોય ને એવી દેવી તુલ્ય દીકરી છે, અને દીકરી છે ને એ સ્નેહનું ઝરણું છે કે એક હૃદયની લાગણી છે, અને એની હાજરી છે ને એ હંમેશા ઠંડક અને શીતળતા આપે છે. ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે. ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે. જેવી રીતે કોઈ શિલ્પકાર, શિલ્પી એ એક ખડકમાંથી સરસ મજાનું એક ચિત્ર તૈયાર કરે, એક મૂર્તિ તૈયાર કરે, તો એ જ રીતે માતા પિતા આજીવન દીકરીને સારા સંસ્કાર આપી અને એને પણ કોતરે છે, એનું પણ એક સરસ ચિત્ર કે મૂર્તિ એની પણ તૈયાર કરે છે. અને આ રીતે ભારતીય સંસ્કૃતિમાં દીકરીનું આવું વ્યક્તિત્વ છે એ કવિએ પ્રગટ કર્યું છે. મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, સહાયભૂત થાય છે, એ નાજુક ચિત્ર યાદગાર છે. કવિ અહીંયા કહે છે કે જ્યારે દીકરી મોટી થઈ જાય પછી એ પિતાને સહારો આપે છે, હાથ દે છે. હાથ દેવો એટલે તો કે સહારો આપવો, એને મદદ કરવી, સહાયભૂત થાય છે. દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે. જ્યારે દીકરી પરણી અને સાસરે વિદાય થાય છે કે સાસરે ચાલી જાય છે, ત્યારબાદ કવિ કહે છે કે દરેક ક્ષણે આ વિદાયનો પ્રસંગ છે ને એ આંખો સામે તરવરી ઉઠે છે, અને એ આંસુ ભરેલી પાપણમાં દીકરી છે એ જાણે સામે જ જોવા મળે છે, પ્રત્યક્ષ થાય છે. તો પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે. દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે. તો આ રીતે એક પિતાની નજરે અહીંયા છે એ પિતા એક કવિ પણ છે. તો એક કવિ પિતા એવું કહી શકાય કે એક કવિ પિતાના હૃદયની લાગણી છે ને એ આ ગઝલની અંદર આલેખાયેલી છે, અને માતા પિતાના મનના ભાવો છે એ આ ગઝલમાં સુંદર રીતે વર્ણવાયેલા છે, કે એને સુંદર વાણી છે અહીંયા આપવામાં આવેલી છે. તો મિત્રો હવે આપણે ગઝલ એક વખત
ગાઈએ અને પછી ગઝલને સમજીએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. જે સિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. શૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. તો આ રીતે આ ગઝલનો સરસ રાગ છે. તમે પણ એક વખત ઘરે આ ગઝલ ગાઈને જોજો, બરાબર. તમને પણ ગમશે અને આ ગઝલ છે એ તમને યાદ રહી જશે. તો હવે ગઝલની સમજ આપણે મેળવીએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. કવિને સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી જોવા મળે છે, કારણ કે દીકરી એ દેવીનું પ્રતીક છે એવું અહીંયા કવિ કહેવા માગે છે. એટલે કે સ્વર્ગની દેવી સમાન આ દીકરી છે, એટલે એક એક દેવીની ઝલકમાં છે એ કવિને દીકરી જોવા મળે છે. કવિ છે એ દીકરીને દેવી સ્વરૂપ કહે છે. સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. સાથે સાથે કવિ એ પણ કહે છે કે સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં દીકરી છે. એટલે અહીંયા કહેવાનું તાત્પર્ય વિદ્યાર્થી મિત્રો એ છે કે દીકરીનો સ્વભાવ કેવો છે એની અહીંયા વાત કરવામાં આવેલી છે. કે જે રીતે સુખડ અને ચંદનનું તિલક છે એ મસ્તક ઉપર લગાવવામાં આવે અને એ આપણને સાતા આપે, ઠંડક આપે, તો એવી જ દીકરી પણ છે એ એની વાણીથી ચારે બાજુ શીતળતા ફેલાવે છે, ઠંડક આપે છે, બરાબર, અને પવિત્ર છે. કુમકુમના તિલકમાં દીકરી. તો કુમકુમ છે એ એક પવિત્રતાની નિશાની છે, બરાબર. તો અહીંયા છે એ દીકરીને સુખડ ચંદન અને કુમકુમના તિલકમાં હોવાની કવિએ વાત કીધી છે. અહીંયા બીજો શેર આપણે જોઈએ. સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે. કે જેની ઘેર દીકરી હોય, દીકરીનો જન્મ થયો હોય, તો એ પિતાનું હૃદય છે ને એ લાગણીસભર જ હોય. એટલે સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, બરાબર. કે ઘરની અંદર જો દીકરી હોય તો ખરેખર એક પિતાનું હૃદય છે એ લાગણીસભર હોય છે અને એ પિતાના હૃદયના એક ખૂણે દીકરી માટે સ્નેહની સરવાણી છે એ વહેતી હોય છે. કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. જેવી રીતે કોઈ કારીગર શિલ્પકામ કરે કે મૂર્તિની પથ્થરમાંથી કોતરણી કરી અને સરસ મજાનો એને ઘાટ આપે, એને એક યોગ્ય આકાર બનાવે, તો એ જ રીતે કોઈ વર્ષોથી ખડકમાં દીકરીને કોતરે છે. ખડકમાં દીકરીને કોતરવી એટલે શું? તો કે દીકરીને યોગ્ય સંસ્કાર આપી અને એનું પાલન પોષણ કરે છે, એનો ઉછેર કરે છે. લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. કે આજે સમાજની અંદર જે મર્યાદાઓ છે, બંધનો છે, તો
એનો સામનો એ દીકરીએ કરવો પડે છે. ગૌરી વ્રત કે જે એક દીકરી છે એ ગૌરી વ્રત કરે છે પોતાના પતિ માટે કે ભવિષ્યમાં છે એને યોગ્ય શિવ જેવો પતિ પ્રાપ્ત થાય. જે રીતે માતા પાર્વતીએ વ્રત કરેલું તો ત્યાર પછી આ વ્રત છે એ દીકરી કરે છે. તો અહીંયા કવિ એવું કહેવા માગે છે કે દીકરીને જ કાયમ છે એ લાજ, મર્યાદા, શરમ અને ગૌરી વ્રતની હારમાળામાં ઉછરવું પડે છે. એટલે કે સમાજની અંદર એને આ બધા નિયમોનું પાલન છે એ કરવું પડે છે. છેલ્લી જે અહીંયા બીજી લીટી છે એમાં એવું કહે છે કે ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. ફડક એટલે બીક, તો કે લાજ, શરમ, મર્યાદા અને બીકમાં કાયમ દીકરીનો ઉછેર થાય છે. સમાજમાં આજે એવું વાતાવરણ બન્યું છે, બરાબર, કે દીકરીઓએ છે એ આ નહીં કરવાનું, બરાબર. અમુક ક્ષેત્રે એના કારણે દીકરીઓ છે એ આગળ વધી નથી શકતી કે એને કોઈ લાંબી તકો છે એ પ્રાપ્ત નથી થતી, બરાબર. તો અહીંયા કવિ એવું કહે છે કે ક્યારેય પણ છે એ દીકરા અને દીકરી વચ્ચે છે એ ભેદરેખા કરવી જોઈએ નહીં, કે એવો ભેદ કરવો જોઈએ નહીં. જેટલું આપણે મહત્ત્વ દીકરાને આપીએ, બરાબર, એટલું જ મહત્ત્વ છે એ દીકરીને પણ આપવું જોઈએ. કારણ કે દીકરો છે એ એક કુટુંબને ઉજાગર કરે છે, પણ દીકરી છે એ પિયર અને સાસરું એમ બે કુટુંબને ઉજાડે છે કે ઉજાગર કરે છે. તો આવી દીકરીઓ છે એને યોગ્ય તક કે મોકો છે એ આગળ વધવાનો, પ્રગતિ કરવાનો એ મળવો જોઈએ. તો અહીંયા કવિ આ એક સમાજની મર્યાદા છે કે લાજ, મર્યાદા અને શરમમાં ગૌરી વ્રતોની હારમાળા, એટલે કે આવા બધા વ્રતો કરવાના છે એ દીકરીને જ હોય છે. અને કાયમ દીકરી છે એ ફડકમાં અને બીકમાં જીવે છે, ઉછરે છે કે કોઈ શું કહેશે. જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. અહીંયા કવિ એવું કહેવા માગે છે કે હવે દીકરી એવડી મોટી થઈ ગઈ છે કે એ હાથ દે. જો અહીંયા શબ્દ છે એ હાથ દે, એ હાથ દેનો અર્થ શું થાય કે પહેલાં જ્યારે દીકરી નાની હતી તો ત્યારે પ્રેમથી પિતા છે વાલથી એના માથા ઉપર હાથ ફેરવતા. તો એ દીકરી હવે એટલી મોટી થઈ ગઈ છે કે એ પિતાને એના કામમાં મદદરૂપ થાય છે, એને સહાય કરે છે. એટલે કહે છે કે જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે. દીકરી છે એ આજે પિતાને મદદરૂપ થાય છે, એને સહારો આપે છે, એને સહાય કરે છે. કે જ્યારે પિતા છે એ ઘરે આવે તો પિતા માટે છે એ પાણી ભરી દે, મીઠી મીઠી વાતો કરે એની હારે, બરાબર. તો એક પિતાને છે એ આખા દિવસનો થાક છે એ દીકરી ઉતારી દે છે. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. તો આ રીતે દીકરી મોટી થઈ છે તો એની સમજણનું ફલક, ફલક એટલે વિસ્તાર, કે એની સમજ છે એ એટલી વિસ્તૃત બની છે, બરાબર. ફલક એટલે આકાશ પણ થાય, પણ અહીંયા વિસ્તાર લેવાનો છે કે દીકરીની સમજણનો વિસ્તાર છે ને એ હવે વધી ગયો છે. નાની ઉછળકૂદ કરતી દીકરી, હિંચકા ખાતી દીકરી એ આજે પિતાને છે એ સમજ આપે છે, સહારો આપે છે, બરાબર. કે આ બાબતમાં આમ કરાય, આ બાબતમાં આવું કરાય, બરાબર. તો એવું પિતાને આજે છે એ દીકરી સમજાવતી થઈ છે. સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. અંતિમ જે શેર છે એની અંદર કવિ કહે છે કે સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, કે જ્યારે દીકરી વિદાયનો પ્રસંગ હોય છે, શરણાઈઓના સૂર છે એ વાગતા હોય છે, સગા સંબંધીઓની ચારે બાજુ ભીડ છે
તો કવિને દીકરી વિદાયનો પ્રસંગ યાદ આવે છે કે જ્યારે જાણે એની દીકરી છે એ વિદાય લેતી હોય એ જ ઘટના છે એ નજર સામે કવિને તરવરી ઉઠે છે અને કવિની આંખો છે ને એ ભીની થઈ જાય છે અને એ ભીની પલકમાં, પલક એટલે આંખમાં દીકરી છે એ કવિને જોવા મળે છે. તો આ રીતે કવિને દીકરી છે એ કોઈ પણ પ્રસંગ હોય, સગા સંબંધીઓની ભીડ હોય તો એ ભીડમાં જ્યારે દીકરી વિદાયનો પ્રસંગ હોય છે તો કવિની નજર સમક્ષ પોતાની દીકરી વિદાય થતી હોય એ દ્રશ્ય છે એ ફરી વળે છે અને કવિની આંખો ભીની થઈ જાય છે અને ભીની પલકમાં દીકરી છે એ જોવા મળે છે. એક સરસ મજાનું મિત્રો એક કાવ્ય છે, એના વિશે હું તમને વાત કરું તો એ કાવ્ય છે એનું નામ છે કન્યા વિદાય. આજે કન્યા વિદાય મિત્રો જે કાવ્ય છે એ કાવ્ય કવિ અનિલ જોશીનું છે. તો એ કન્યાની વિદાય વેળાનો જે પ્રસંગ છે એ આ કાવ્યની અંદર કવિએ આલેખ્યો છે. તો એક વખત એ જોઈએ, ખૂબ જ સરસ કાવ્ય છે. સમી સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. સાંજે સમી સાંજ, જો શબ્દો કેવા વાપરા છે, સમી સાંજનો ઢોલ ઢબુકતો એટલે કે સાંજ છે એ થઈ ગઈ છે, સૂરજ થોડો આથમી ગયો છે, થોડો બાકી છે એવો સમય છે અને દીકરી વિદાયનો પ્રસંગ છે, ઢોલ વાગે છે અને જાન ઉઘલે છે, જાન છે એ પાછી રવાના થાય છે. કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. કેસરિયાળો સાફો એટલે કે જે દીકરીનો પતિ છે, વરરાજો છે, એને ઉપર કેસરી ફેંટો એટલે કે સાફો બાંધેલો છે અને એ સાફા પાછળ છે ને એ આખું ફળિયું જાય છે. બરાબર, અહીંયા કવિની લાગણી જુઓ કે આખું ફળિયું જાય છે. દીકરી તો જાય જ છે પણ દીકરી સાથે જોડાયેલી એ ઘરની એ આખા ફળિયાની જે યાદ છે, જે સ્મરણો છે એ પણ ત્યાંથી જતા રહે છે. એટલે કહે છે કે કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે. પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, ડુસકે ડુસકે હળસે લાતી બાળપણાની વાત. પાદર બેસી ફફડી ઉઠતી ઘરચોળાની ભાત, કે જ્યારે પાદર એટલે કે જ્યાં ગામ પૂરું થાય છે, બરાબર, ગામનો જે છેવાડો છે એટલે કે ગામની આમ તો આગળનો ભાગ, બરાબર, કે જ્યાં ગામની શરૂઆત થાય છે આમ તો એને પાદર કહેવાય. તો ત્યાં પાદર જાન જ્યારે પહોંચે છે તો દીકરી રડવા લાગે છે, ઘરચોળાની ભાત, ફફડી ઉઠતી એટલે કે એને ખૂબ જ દુઃખ થાય છે, રડવું આવે છે, કારણ કે હવે કાયમ માટે પિયર છોડી અને સાસરે જવાનું છે એટલા માટે ત્યાં એ રડે છે. ડુસકે ડુસકે હળસેલાતી બાળપણાની વાત, એક એક ડુસકા સાથે એને પોતાનું બાળપણ યાદ આવે છે કે જ્યાં એ પોતાની સખી અને બહેનપણીઓ સાથે છે એ વિવિધ રમતો રમેલી, એ પાદર યાદ આવે છે, પિતાનું ઘર યાદ આવે છે, બરાબર, ગામનો ચોરો યાદ આવે છે. આ બધા સ્થાનો કે જે દીકરી સાથે જોડાયેલા છે તો આ બધી બાળપણાની વાત છે એ દીકરીને યાદ આવે છે. પૈડું સિંચતા રસ્તો આંખો કોલાહલમાં ખૂંપે, શૈશવથી ચિતરેલી શેરી શૂનકારમાં ડૂબે. પૈડું સિંચવાનો જે પ્રસંગ છે, જાન વિદાય થાય છે તો ત્યારે પૈડું સિંચાય છે તો આખા રસ્તામાં કોલાહલ છવાઈ જાય છે, એકદમ શૂનકાર છવાઈ જાય છે અને શાંત થઈ જાય છે. કારણ કે પ્રસંગ જ એવો છે, શૈશવથી ચિતરેલી શેરી શૂનકારમાં ડૂબે.
જે શેરીમાં દીકરી રમતી ફરતી કિલ્લોલ કરતી, તો એ શેરી છે ને એ હવે દીકરી વગરની થઈ જવાની છે. એટલા માટે એ શેરી એકદમ સુનકાર અને શાંત બની જાય છે અને નિર્જન થઈ જાય છે. તો આ રીતે ખૂબ જ સરસ રીતે જે દીકરીના મનોભાવો છે ને એ આ કાવ્યની અંદર કવિએ વર્ણવેલા છે. આમ તો દીકરી વિશે જેટલું કહીએ એટલું ઓછું પડે, બરાબર. તો દીકરી મારી લાડકવાઈ લક્ષ્મીનો અવતાર, તમે એ પણ સરસ ગીત છે એ સાંભળેલું જ હશે. તો ટૂંકમાં આપણે આ કાવ્ય ઉપરથી ને મિત્રો સાર એટલો લેવાનો છે કે જીવનની અંદર દરેક સમયે દરેક પરિસ્થિતિમાં, બરાબર, જે વ્યક્તિ છે એનું સ્થાન છે એ બરોબરીનું હોવું જોઈએ, બરાબર. દીકરીને પણ યોગ્ય તકો અને મોકો પ્રગતિ કરવા માટેનો છે એ પ્રાપ્ત થાય. કારણ કે તમને દુનિયામાંથી એવા ઘણા ઉદાહરણો છે એ જોવા મળશે કે એક સ્ત્રી તરીકે છે એ એમણે આખો દેશ ચલાવેલો હોય, બરાબર, વિશ્વને કંઈક એવો સંદેશો આપેલો હોય. દાખલા તરીકે ઇન્દિરા ગાંધી છે, મધર ટેરેસા છે, બરાબર, મેડમ મેરી છે. તો આ બધા ઉદાહરણો છે એ દીકરી છે એ આગળ વધે, પ્રગતિ કરે, કુટુંબ અને પિયર અને સાસરી એનું નામ છે એ ઉજ્જવળ કરે. તો મિત્રો અમુક શબ્દાર્થ અહીંયા આપેલા છે, શબ્દ સમજૂતી, એ એક વખત આપણે જોઈએ. સ્નેહ તો પ્રેમ, ફળક તો ચિંતા, શિર મસ્તક માથું, ફલક તો વિસ્તાર, પલક તો પાપણનો પલકારો, ઝલક તો શોભા તેજસ્વીતા, ખડક તો ધારદાર ભેખડ, ગૌરી વ્રત તો ગૌરી પાર્વતી પૂજાનું વ્રત. વિરોધી શબ્દ છે એ એક વખત જોઈએ. શરમ તો બેશરમી, સમજણ તો અણસમજણ, ભીનું તો સૂકું, સ્વર્ગ તો નરક. ત્યાર પછી આગળ જોઈએ તો છે રૂઢિપ્રયોગ છે, એ જોઈ લઈએ. માથે હાથ ફેરવવો તો આશીષ આપવા, કાળજી લેવી, હાથ દેવો તો સહારો આપવો, હૂંફ આપવી. તો મિત્રો ફરી પાછા નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી આવજો.